Hello friends. In your last lecture we were studying about Leeuwenhoek's contribution and we will study more today within that topic. તમારા લાસ્ટ લેક્ચરની અંદર આપણે એન્ટોન લ્યુવેનહોકના જે માઇક્રોબાયોલોજીની અંદર જે યોગદાન છે, જે એમનો ફાળો છે, એનો અભ્યાસ કરી રહ્યા હતા એ ટોપિકનો. એની અંદર આજે આપણે એમના અભ્યાસનો વધુ વિગતવાર ચર્ચા કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ, his studies. Leeuwenhoek used his primitive microscopes for observation of various objects in nature. તો આપણે લ્યુવેનહોકના અભ્યાસની વાત કરીએ છીએ. Leeuwenhoek used his primitive microscopes for observation of various objects in nature. તો જે લ્યુવેનહોક છે, જે લ્યુવેનહોક હતા, પ્રકૃતિના વિવિધ પદાર્થોના નિરીક્ષણ માટે તેમને એમના જે આદિ માઇક્રોસ્કોપ હતા, એટલે કે જે એમનું પ્રાથમિક કક્ષાનું જે માઇક્રોસ્કોપ હતું એનો ઉપયોગ પ્રકૃતિના વિવિધ પદાર્થોના નિરીક્ષણ માટે કર્યો. એટલે કે લ્યુવેનહોક યુઝડ હિઝ પ્રિમિટિવ માઇક્રોસ્કોપ્સ ફોર ઓબ્ઝર્વેશન ઓફ વેરિયસ ઓબ્જેક્ટ્સ ઇન નેચર. તો જે પ્રકૃતિના વિવિધ પદાર્થોના જે નિરીક્ષણ માટે એમને એમના જે પ્રાથમિક કક્ષાના એટલે કે જે આદિ માઇક્રોસ્કોપ હતા, આદિ સૂક્ષ્મદર્શક યંત્ર હતા, એનો ઉપયોગ કર્યો. He examined the specimens of rainwater barrels, lakes, river water, pepper infusions, saliva, matter from his teeth, feces and much more. તો જે લ્યુવેનહોક હતા એમને વરસાદના પાણીના બેરલ, લેક્સ એટલે કે તળાવો, રિવર વોટર નદીના પાણી, સલાઈવા એટલે કે લાળ અને એમના દાંતમાંના જે પદાર્થો તેમજ મળ અને વધુ નમૂનાઓની તપાસ કરી. એવું કહ્યું ને કે એમને શું કર્યું હતું કે આદિ માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો જે પ્રકૃતિના જે વિવિધ પદાર્થો છે એના નિરીક્ષણ માટે. અને એમને કયા કયા નમૂનાઓની તપાસ કરી? તો હી એક્ઝામાઇન્ડ ધ સ્પેસિમેન્સ ઓફ રેઇન વોટર બેરલ્સ, લેક્સ, રિવર વોટર, પીપર ઇન્ફ્યુઝન્સ, સલાઇવા, મેટર ફ્રોમ હિઝ ટીથ, ફીસીસ એન્ડ મચ મોર. તો એમને વરસાદના પાણીના બેરલ, તળાવો, નદીના પાણી, પછી મરીના રેડવાની ક્રિયા, લાળ, તેમના દાંતમાંના પદાર્થો, મળ અને વધુ નમૂનાઓની તપાસ કરી. He observed a large number of minute-moving objects which could not be seen by naked eyes. તો જે લ્યુવેનહોક હતા એમને મોટી સંખ્યામાં મિનિટ મૂવિંગ વસ્તુઓનું અવલોકન કર્યું જે નરી આંખે જોઈ શકાતી ન હતી. He observed a large number of minute-moving objects which could not be seen by naked eyes. તો એમને એવી વસ્તુઓનું અવલોકન કર્યું કે જે નરી આંખે જોઈ નથી શકાતી. He described these objects as little animals and animalcules. અને તેમને જે આ પદાર્થો હતા, આ જે વસ્તુઓ હતી, એમને નાના પ્રાણીઓ તરીકે ઓળખ્યા, લિટલ એનિમલ્સ એન્ડ એનિમલક્યુલ્સ તરીકે ઓળખ્યા. He described this little animal in great details. He described this little animal in great details. તો આમ તેમણે શું કર્યું? આ નાના પ્રાણીઓનું મહાન વિગતોમાં વર્ણન કર્યું. એક તો તેમણે એવી મતલબ કે મોટી સંખ્યામાં મિનિટ મૂવિંગ વસ્તુઓનું અવલોકન કર્યું કે જે નરી આંખે નહોતી જોઈ શકાતી, અને તેમણે એ પદાર્થોને નાના પ્રાણીઓ તરીકે વર્ણવ્યા, એટલે કે સૂક્ષ્મ જીવો તરીકે
સૂક્ષ્મ પ્રાણીઓ તરીકે વર્ણવ્યા અને જે નાના પ્રાણીઓ હતા એમનું વર્ણન એમને ડિસ્ક્રાઇબ કર્યા ખૂબ જ ગ્રેટ ડિટેલ્સમાં, એટલે કે મોટી ઘણી મહાન વિગતોમાં એમને વર્ણન કર્યું. He made an actual drawings of these organisms. અને તેમણે જે સજીવો હતા એમનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું. એક તો એમને મિનિટ મૂવિંગ વસ્તુઓનું અવલોકન કર્યું હતું જે નરી આંખે નથી જોઈ શકાતી અને એમને નાના પ્રાણીઓ તરીકે વર્ણવ્યા. He made an actual drawings of these organisms. અને એ સજીવોનું એમને શું કર્યું? વાસ્તવિક ચિત્ર બનાવ્યું. There is no doubt that he had observed bacteria, fungi and many forms of protozoa. અને એમાં કોઈ શંકા નથી કે એમને બેક્ટેરિયા, ફૂગ અને પ્રોટોઝોઆના ઘણા સ્વરૂપો જોયા હતા. એમને બેક્ટેરિયા એટલે કે જીવાણુઓ, ફૂગ અને પ્રોટોઝોઆના પણ ઘણા સ્વરૂપો જોયા હતા. એટલે કે there is no doubt that he had observed bacteria, fungi and many more forms of protozoa. તો એમાં કોઈ શંકા નથી કે એમને બેક્ટેરિયા, ફૂગ અને પ્રોટોઝોઆના ઘણા સ્વરૂપો જોયા હતા. Thus he had described the abundance of microbial world. Thus he described the abundance of microbial world. આમ તેમણે શું કર્યું? જે માઇક્રોબિયલ વિશ્વ હતી, જે માઇક્રોબિયલ વિશ્વની વિપુલતા વર્ણવી. એટલે કે જે માઇક્રોબિયલ સૂક્ષ્મ જીવાણુઓનું જે વિશ્વ છે એની વિપુલતા વર્ણવી. એન્ટીવોન લ્યુવેનહોકે. He described various types of bacteria occurring in his mouth and made their accurate drawings. He described various types of bacteria occurring in his mouth and made their accurate drawings. તેમણે એમના મોઢામાં રહેલા જે વિવિધ પ્રકારના બેક્ટેરિયાઓ હતા એમનું વર્ણન કર્યું અને એમના સચોટ રેખાંકનો કર્યા. એટલે કે he described the various types of bacteria occurring in his mouth and made their accurate drawings. તો એમના મોઢામાં રહેલા વિવિધ પ્રકારના જે બેક્ટેરિયાઓ હતા એટલે કે જે જીવાણુઓ હતા એનું વર્ણન કર્યું અને તેમના સચોટ રેખાંકનો કર્યા. He had observed the rods, spherical and spiral shaped bacteria. He had observed the rods, spherical and spiral shaped bacteria. તો જે એન્ટીવોન લ્યુવેનહોક હતા એમણે સળિયા આકારના, ગોળાકાર અને સર્પાકાર આકારના બેક્ટેરિયા જોયા. He had observed the rods, spherical and spiral shaped bacteria. એટલે કે એમણે જુદા જુદા આકારના, વિવિધ આકારના બેક્ટેરિયાઓ જોયા મોઢામાં રહેલા. તો એમાં સળિયા આકારના, ગોળાકાર આકારના અને સર્પાકાર આકારના બેક્ટેરિયાઓ વર્ણવ્યા, જોયા. He saw motility of many bacteria. અને તેમણે ઘણા બેક્ટેરિયાની ગતિશીલતા જોઈ. મોટિલિટી એટલે કે ગતિશીલતા, મૂવમેન્ટ. He saw motility of many bacteria. તો જે એન્ટીવોન લ્યુવેનહોક હતા એમને બેક્ટેરિયાની ગતિશીલતા જોઈ. This is image of various bacteria in human mouth. તમે જોઈ શકો છો જુદા જુદા શેપના બેક્ટેરિયાઓ કે જે મનુષ્યના મોઢાની અંદર જોવા મળે છે. અમુક ગોળાકાર હોય છે, સળિયાકાર, સર્પાકાર વગેરે આકારના જે બેક્ટેરિયાઓ છે એ મનુષ્યના મોઢાની અંદર જોવા મળે છે.
Thus he regarded as a founder of bacteriology. અને એમને બેક્ટેરિયાઓનું સચોટ વર્ણન કર્યું અને બેક્ટેરિયાઓ જોયા, બેક્ટેરિયાની ગતિશીલતા જોઈ. આમ તેમને બેક્ટેરિયોલોજીના સ્થાપક તરીકે માનવામાં આવે છે. એટલે કે thus he regarded as founder of bacteriology, એટલે કે તેમને બેક્ટેરિયોલોજીના સ્થાપક તરીકે માનવામાં આવે છે. Being the first observed of protozoa, he is also considered the founder of protozoology. Being the first observed of protozoa, he is also considered the founder of protozoology. તેઓ પ્રોટોઝોઆના પ્રથમ નિરીક્ષક બન્યા હતા. એટલે કે પ્રોટોઝોઆનું પ્રથમ અવલોકન એમને કર્યું હતું. તેથી એમને પ્રોટોઝોઓલોજીના સ્થાપક પણ માનવામાં આવે છે. એટલે કે he is also considered the founder of protozoology. He examined the microscopic structures of seeds, embryos of plants and small invertebrate animals. Thus, he was the founder of embryology. He examined the microscopic structure of seeds, embryos of plants and small invertebrate animals. તેમણે બીજની માઇક્રોસ્કોપિક રચના જોઈ, છોડના ભ્રૂણ અને નાના અસ્પષ્ટ એટલે કે કરોડ વિનાના પ્રાણીઓની તપાસ કરી. He examined the microscopic structures of seeds, embryos of plants and small invertebrate animals. તો એમણે બીજની માઇક્રોસ્કોપિક રચના એટલે કે એની સૂક્ષ્મ રચના, બીજ જે હોય છે સીડની માઇક્રોસ્કોપિક એટલે કે સૂક્ષ્મ રચના, છોડના ભ્રૂણ અને નાના અસ્પષ્ટ પ્રાણીઓની તપાસ કરી. Thus, he was the founder of embryology. આમ તેઓ ગર્ભ વિજ્ઞાનના સ્થાપક હતા. તો એમને માઇક્રોસ્કોપિક રચના જોઈ બીજની, પછી વનસ્પતિઓના ભ્રૂણનો અભ્યાસ કર્યો અને નાના અસ્પષ્ટ પ્રાણીઓની તપાસ કરી. આમ તેઓ ભ્રૂણ વિકાસ અથવા તો ગર્ભ વિજ્ઞાનના સ્થાપક હતા. He discovered the existence of spermatozoa and red blood cell and thus became the founder of animal histology. He discovered the existence of spermatozoa and red blood cells RBCs and thus became the founder of animal histology. તેમણે શુક્રાણુઓ અને લાલ રક્તકણોનું અસ્તિત્વ શોધી કાઢ્યું. શુક્રાણુઓ અને લાલ રક્તકણોનું અસ્તિત્વ શોધી કાઢ્યું. આમ તે પ્રાણી હિસ્ટોલોજીના સ્થાપક બન્યા. એટલે કે he discovered the existence of spermatozoa એટલે કે શુક્રાણુઓ and red blood cells લાલ રક્તકણોનું અસ્તિત્વ શોધી કાઢ્યું અને એમ તેઓ પ્રાણી હિસ્ટોલોજીના સ્થાપક બન્યા. He also described the several other structures of plants and animals. He also described the several other structures of plant and animals. તેમણે છોડ અને પ્રાણીઓની અન્ય ઘણી રચનાઓનું પણ વર્ણન કર્યું. He also described the several other structures of plants and animals. તેમણે પ્રાણીઓ અને છોડના અન્ય ઘણી રચનાઓનું
પણ વર્ણન કર્યું. એક્ઝામ્પલ, સ્કેલ ઇન ધ એપિડર્મિસ ઓફ સ્કિન. તો સ્કેલ ઇન ધ epidermis of skin, crystalline lens of eye and striations of the in the voluntary muscles. એમને આ બધી રચનાઓનું પણ પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદર વર્ણન કર્યું, એટલે કે એનો અભ્યાસ કર્યો અને એનું વર્ણન કર્યું. ઇન શોર્ટ, contributions of Antony van Leeuwenhoek, તેમના યોગદાનની એક ફરીથી ચર્ચા કરી લઈએ. મેન 5 1 2 3. First, he first discovered and reported bacteria. તો એન્ટી વાન લ્યુવેનહોક જે છે એમને જીવાણુઓની સૌપ્રથમ શોધ કરી અને એની જાણકારી આપી. હી ફર્સ્ટ ડિસ્કવર્ડ એન્ડ રિપોર્ટેડ બેક્ટેરિયા. 1676. ઇન 1676 તો એન્ટોની વાન લ્યુવેનહોકે સૌપ્રથમ જીવાણુઓની શોધ કરી અને એની જાણકારી આપી. ઓબ્ઝર્વડ માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર્સ ઓફ સીડ, એમ્બ્રિયો ઓફ પ્લાન્ટ્સ એન્ડ સમ ઇનવર્ટિબ્રેટ્સ. આપણે અગાઉ ચર્ચા કરી એમ કે એમને જે બીજ હોય એમની માઇક્રોસ્કોપિક રચનાનું અવલોકન કર્યું, વનસ્પતિઓની અંદર ભ્રૂણનું અવલોકન કર્યું અને જે થોડાક અસ્પષ્ટ ઇનવર્ટિબ્રેટ્સ એનિમલ્સનો અભ્યાસ કર્યો. ઓબ્ઝર્વડ માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર્સ ઓફ સીડ્સ, એમ્બ્રિયોઝ ઓફ પ્લાન્ટ્સ એન્ડ સમ ઇનવર્ટિબ્રેટ્સ. He discovered spermatozoa and RBCs. એમને શુક્રાણુઓ અને લાલ રક્તકણો RBCs, રેડ બ્લડ સેલ્સ નું અસ્તિત્વ શોધી કાઢ્યું. ડિસ્કવર્ડ શોધ કરી એમને. હી ડિસ્કવર્ડ સ્પર્મેટોઝોઆ એન્ડ RBCs. Fourth, he discovered characteristics microbes of human mouth, curd and vinegar. He discovered characteristics microbes of human mouth, curd and vinegar. એમણે દહીં, મનુષ્યનું મોઢું અને વિનેગારની અંદર વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતા માઇક્રોબ્સની શોધ કરી, જીવાણુઓની શોધ કરી. હી ડિસ્કવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ માઇક્રોબ્સ ઓફ હ્યુમન માઉથ, કર્ડ એન્ડ વિનેગર. તો દહીંની અંદર, વિનેગારની અંદર અને મનુષ્યના મોઢાની અંદર કેરેક્ટરિસ્ટિક્સ માઇક્રોબ્સની શોધ કરી. ફિફ્થ, emphasizes the abundance of these microorganisms. ને જે એન્ટોની વાન લ્યુવેનહોક હતા એમને એ જે આ સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોની વિપુલતા પર ભાર મૂક્યો. સૂક્ષ્મજીવોની વિપુલતા પર ભાર મૂક્યો. Once again, contributions of Antony van Leeuwenhoek. He first discovered and reported bacteria in 1676. Second, observed microscopic structures of seeds and embryos of plants and some invertebrates. Third, he discovered spermatozoa and RBCs. Fourth, he discovered characteristics
characteristic microbes of human mouth, curd and vinegar. Fifth, emphasis on the abundance of these microorganisms. His limitations. તો એન્ટોની વાન લ્યુવેનહોકની મર્યાદાઓ કઈ હતી? He failed to create the next generation of microbiologists. Consequently, there was the lapse of about 200 years in understanding the importance of microorganisms after their discovery. He failed to create the next generation of microbiologists. Consequently, there was a lapse of about 200 years in understanding the importance of microorganisms after their discovery. તો જે વાન લ્યુવેનહોક હતા એ માઇક્રોબાયોલોજિસ્ટની આગામી પેઢી બનાવવામાં નિષ્ફળ ગયા. He failed to create the next generation of microbiologists. પરિણામે શું થયું કે એમની શોધ પછી સૂક્ષ્મજીવોનું મહત્ત્વ સમજવામાં લગભગ 200 વર્ષનો વિરામ થયો હતો. એ માઇક્રોબાયોલોજિસ્ટની આગામી પેઢી બનાવવામાં નિષ્ફળ ગયા. એના કારણે શું થયું કે સૂક્ષ્મજીવોની એમની જે શોધ હતી એ શોધ પછી સૂક્ષ્મજીવોની મહત્ત્વ સમજવામાં લગભગ 200 વર્ષનો સમય વિરામ થયો હતો. So, in today's lecture, we studied the contributions of Leeuwenhoek. Thank you.